જય હિન્દ। જો આપણને પૂછવામાં આવે કે ભારતમાં કઈ કઈ પ્રજાઓ આવી તો આપણે શું કહીએ છીએ કે અંગ્રેજો, ફ્રેન્ચો, વલંદા, પોર્ટુગીઝો આ પ્રજાનું નામ લઈએ। પરંતુ પ્રાચીન સમયમાં પણ ભારતમાં કેટલીક પ્રજાઓ આવી હતી, તો એ પ્રજાઓ વિશે આજે આપણે આ વિડીયોમાં જોવાના છે। તો એમાં નેગ્રીટો છે, ઓસ્ટ્રેલોઇડ છે, અલ્પાઇન છે, ડિનારિક, આર્મેનોઇડ, મોંગોલોઇડ વગેરે જેવી પ્રજાઓ ભારતમાં પ્રાચીન સમયની અંદર આવી હતી। એમાં પહેલી આપણે જોઈએ કે નેગ્રીટો પ્રજા। કઈ પ્રજા? નેગ્રીટો। તો કેટલાક ઇતિહાસકારોનું એવું માનવું છે કે નેગ્રીટો જે પ્રજા છે એ નેગ્રીટો સૌથી પ્રાચીન નિવાસી છે। હવે નેગ્રીટોનું બીજું એક નામ છે, નેગ્રીટોને નિગ્રો। યાદ રાખજો, નેગ્રીટોને નિગ્રો તરીકે પણ ઓળખતા હતા અને બીજું જે નામ છે એમનું હબ્સી। નેગ્રીટોનું બીજું નામ છે હબ્સી। હવે આ જે નેગ્રીટો પ્રજા છે તો પ્રશ્ન થાય કે એ પ્રજા ભારતમાં ક્યાંથી આવી? તો આ જે પ્રજા છે એ ભારતમાં આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે થઈને આવી હતી। ભારતમાં ક્યાંથી આવી હતી? એ ભારત જે છે તો ભારતમાં એન્ટર ક્યાંથી થઈ? તો કે યાદ રાખવાનું છે આપણે આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈને એ ભારતમાં આવી હતી। કયા માર્ગે? આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈ ભારતમાં આ પ્રજા આવી હતી। હવે આ પ્રજાની જે શારીરિક વિશેષતા છે તો એની શારીરિક વિશેષતા શું હતી? આપણે જોઈએ કે શારીરિક વિશેષતા તો નેગ્રીટો પ્રજાની શારીરિક જે વિશેષતા છે એ વિશેષતા કઈ હતી? તો સૌપ્રથમ તો એમનો જે રંગ કાં તો વર્ણ છે ને આપણે કહીએ તો એ પ્રજા શ્યામ વર્ણ ધરાવતી હતી। કેવું વર્ણ કેવો છે એમનો? શ્યામ, મતલબ બહુ ગોરા નહોતા, એ શ્યામ હતા। એમનો જે વર્ણ હતો એ વર્ણ શ્યામ હતો। બીજું કે એમની હાઈટ, એમની જે ઊંચાઈ છે, એમની ઊંચાઈ આપણે જોઈએ તો ઊંચાઈ પણ વધારે નથી, એ ઊંચાઈ માંડ 4 થી 5 ફૂટ જેટલી હતી। અને આ પ્રજા જે છે એ પ્રજા વાકડિયા વાળ ધરાવતી હતી। કેવા વાળ હતા એમના? વાકડિયા વાળ। તો આ એમની શારીરિક વિશેષતા છે। બસ આટલું જ યાદ રાખવાનું છે કે નેગ્રીટો જે પ્રજા છે એને કયા નામથી ઓળખતા હતા? નિગ્રો કાં તો હબ્સી પ્રજા, ઓપ્શનમાં પૂછી શકે। બીજું છે કે ભારતમાં કઈ રીતે આવી? તો કે આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે થઈ આ પ્રજા ભારતમાં આવી છે। અને શારીરિક વિશેષતા શું છે કે શ્યામ છે એમનો વર્ણ। યાદ રાખજો કે એમનો જે વર્ણ છે એ વર્ણ શ્યામ છે, ઊંચાઈ એમની 4 થી 5 ફૂટ અને વાળ જે છે એમના વાળ વાકુડિયા હતા। તો કેટલાક જે ઇતિહાસકારો એવું માનતા હતા કે ભારતની સૌથી પ્રાચીન નિવાસી જો કોઈ પ્રજા હોય તો તે નેગ્રીટો છે। ત્યારબાદ જે બીજી પ્રજા છે તો બીજી પ્રજા આપણે જોઈએ, બીજી પ્રજા છે ઓસ્ટ્રેલોઇડ। બીજી જે પ્રજા છે ઓસ્ટ્રેલોઇડ। ઓસ્ટ્રેલોઇડ પ્રજાનું પણ એક બીજું નામ હતું। જેવી રીતે આપણે નેગ્રીટોને નિગ્રો કહીને બોલાવતા હતા તો ઓસ્ટ્રેલોઇડનું બીજું નામ હતું નિષાદ। યાદ રાખજો કે નિષાદ, ઓસ્ટ્રેલોઇડનું બીજું નામ શું હતું? નિષાદ। અને નિષાદ એમને કોણ કહેતો હતું? તો નિષાદ જે આર્યો હતા એ આર્યો એમને નિષાદ કહીને બોલાવતા હતા। હવે જે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે તો આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા ક્યાંથી આવી? જેવી રીતે નેગ્રીટો આપણે આફ્રિકાના બલુચિસ્તાનમાંથી થઈને આવ્યા, એવી રીતે જે આ ઓસ્ટ્રેલોઇડ છે એ ઓસ્ટ્રેલોઇડ અગ્નિ એશિયામાંથી આવી હતી। ક્યાંથી આવી હતી? અગ્નિ એશિયામાંથી। હવે આ અગ્નિ એશિયામાંથી આવી। હવે આમની જે શારીરિક વિશેષતા તો ઓસ્ટ્રેલોઇડ પ્રજાની પણ શારીરિક વિશેષતા શું હતી? તો ઓસ્ટ્રેલોઇડ પ્રજાની જે શારીરિક વિશેષતા છે એ વિશેષતા સેમ જ છે થોડી નેગ્રીટો સાથે। જો એમનો વર્ણ પણ શ્યામ હતો, શ્યામ વર્ણ ધરાવતા હતા। જે ઓસ્ટ્રેલોઇડ છે એમનો વર્ણ કેવો હતો? શ્યામ। જે માથું હતું એ માથું આપણે જોઈએ તો કે લાંબુ પહોળું હતું, લાંબુ પણ અને પહોળું પણ, એ એમની શારીરિક વિશેષતા। શ્યામ વર્ણ, માથું જે હતું એ લાંબુ અને પહોળું। નાક જોઈએ આપણે તો એમનું જે નાક હતું એ નાક કેવું હોય છે કે નાક એમનું ચપટું હતું, નાક ચપટું અને ટૂંકું કદ, એમની પણ વધારે ઊંચાઈ નહોતી એટલે ટૂંકું કદ, આ એમની શારીરિક વિશેષતા। તો ઓસ્ટ્રેલોઇડની શારીરિક વિશેષતા શું છે કે શ્યામ વર્ણ છે, માથું કેવું હતું? લાંબુ અને પહોળું, અને નાક કેવું છે તો કે ચપટું, અને કદ કેવું હતું તો કે એમનું કદ જે છે એ કદ ટૂંકું હતું। હવે આગળ આપણે જોઈએ બીજો પોઈન્ટ આગળ કે આ જે પ્રજા છે તો આ પ્રજા આપણને અત્યારે ભારતમાં કઈ પ્રજાની અંદર જોવા મળે છે? તો આ પ્રજા આપણને
ભારતની જે કોલ અને મુંડા જાતિ છે, ભારતની કઈ કોલ અને મુંડા જાતિ, મુંડા જાતિમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે છે. બીજું અસમની જે ખાસી પ્રજા છે, તો અસમની ખાસી પ્રજામાં પણ આ પ્રજાના લક્ષણો જોવા મળે છે. બીજું કે નિકોબાર અને મ્યાનમાર, તો કે મ્યાનમારમાં પણ આ પ્રજાના લક્ષણો જોવા મળે છે. એટલે આ પ્રજા કે ભારતની અંદર ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો ક્યાં જોવા મળે, તો કોલ અને મુંડા જાતિની અંદર, અસમની જે ખાસી પ્રજા છે ત્યાં, અને નિકોબાર અને મ્યાનમારની જાતિમાં આ પ્રજાના લક્ષણો આપણને જોવા મળતા હોય છે. હવે આમના કૌશલ્ય શું હતા કે ઓસ્ટ્રેલિયન જે પ્રજા છે એમની પાસે કયા સ્કિલ હતા, કાં તો કયા કૌશલ્યો એમની પાસે હતા. તો આપણે જોઈએ કે જે ઓસ્ટ્રેલિયન પ્રજા છે એ લોકો માટીના વાસણો બનાવવા, ઓસ્ટ્રેલિયન પ્રજા માટીના જેમ કે વાસણો બનાવવા, ત્યાર પછી સુતરાઉ કાપડનું વણાટકામ, સુતરાઉ કાપડ જે છે તો સુતરાઉ કાપડનું વણાટકામ જે પણ કરતા એ વણાટકામ, અને ખેતી કરવી એ આ પ્રજાના શું હતા, કૌશલ્યો હતા. તો આ રીતે આપણે યાદ રાખી શકીએ એકદમ સરળતાથી કે ભાઈ ઓસ્ટ્રેલિયન પ્રજા કે જેનું બીજું નામ નિષાદ હતું. નિષાદ કોણ કહીને બોલાવતા હતા, આર્યો કહીને બોલાવતા હતા. આ પ્રજા ક્યાંથી આવી હતી, તો આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવી હતી. એમની શારીરિક વિશેષતા શું છે, તો એમનો જે વર્ણ છે એ વર્ણ કેવો છે, શ્યામ છે, લાંબુ અને પહોળું માથું છે, જે નાક હોય એ ચપટું હોય છે અને કદ ટૂંકું હોય છે. આ પ્રજાના લક્ષણો આપણને ક્યાં જોવા મળે, તો કોલ મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને મ્યાનમાર. એ ઉપરાંત એમની પાસે કૌશલ્ય તો કે માટીના વાસણો બનાવવા, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું, ખેતી કામ કરવું, એ એમના કૌશલ્ય હતા. સમય જતા જે ઓસ્ટ્રેલિયન પ્રજા છે, આ ઓસ્ટ્રેલિયન પ્રજા ભારતમાં ભરી ગઈ, એટલે કે એમનું પણ શું થઈ ગયું, ભારતીયકરણ થઈ ગયું. તો આ રીતે આપણે નેગ્રીટો અને ઓસ્ટ્રેલિયન. આગળ આપણે જોઈએ દ્રવિડો. તો દ્રવિડો પ્રજા વિશે આપણે માહિતી જોઈએ કે દ્રવિડો તો જે સિંધુ ખીણની સંસ્કૃતિ ના સર્જકો માનવામાં આવે છે. એ સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો કોને માનવામાં આવે છે, તો યાદ રાખજો દ્રવિડો. કે સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે એ સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો, સિંધુ ખીણની સંસ્કૃતિ ના જે સર્જકો છે એ દ્રવિડોને માનવામાં આવે છે. અને પાષાણ યુગની સંસ્કૃતિ, બે સંસ્કૃતિ, એક તો સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદારો. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા જે વારસદારો છે એ વારસદારો પણ કોને માનવામાં આવે છે, દ્રવિડોને માનવામાં આવે છે. દ્રવિડોએ આપણે જોઈએ કે માતા રૂપે દેવી, દ્રવિડોએ શું કર્યું છે કે માતા રૂપે દેવી, યાદ રાખજો કે દ્રવિડોએ માતા રૂપે દેવીનો ખ્યાલ આપણને આપ્યો છે, અને પિતા રૂપે પરમાત્માનો, તો એ ખ્યાલ કોને આપ્યો છે, દ્રવિડોએ આપ્યો છે. જેમાંથી માતા રૂપે દેવી એટલે કે માં પાર્વતીનો ખ્યાલ વિકસ્યો, અને પિતા રૂપે પરમાત્મા એટલે કે શિવનો, એટલે કે જેમાંથી આજે આપણે જે ભગવાન શંકરનું નામ લઈએ છીએ, પૂજા કરીએ છીએ, એ ખ્યાલ કોને વિકસાવ્યો, તો એ ખ્યાલ દ્રવિડોથી વિકસાવવામાં આવેલો છે. એટલે કે જેમાંથી ભગવાન શિવ અને પાર્વતીનો ખ્યાલ વિકસ્યો, માતા પાર્વતીનો ખ્યાલ વિકસ્યો છે. આ ખ્યાલ કોને વિકસાવ્યો છે, દ્રવિડોએ વિકસાવ્યો છે. યાદ રાખજો કે સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો કોને માનવામાં આવે છે, દ્રવિડોને. પાષાણ યુગના સંસ્કૃતિના સીધા વારસદારો પણ, અને એમને માતા રૂપે દેવી અને પિતા રૂપે પરમાત્માનો ખ્યાલ આપ્યો, જેમાંથી તો કે ભગવાન શિવ અને પાર્વતી માતાનો ખ્યાલ વિકસ્યો છે. એ ઉપરાંત દ્રવિડો પૂજા પણ કરતા હતા. શેની પૂજા, તો કે એ દ્રવિડો જે છે, દ્રવિડો પ્રકૃતિની પૂજા જે આજે પણ થતી જ હોય છે. આપણે પ્રકૃતિની અંદર સૂર્યદેવને પૂજીએ જ છે, આજે આપણે તુલસીની પૂજા કરીએ છીએ, આજે પીપળાની પણ પૂજા કરીએ. તો આ ખ્યાલ ક્યાંથી વિકસ્યો હતો, આ ખ્યાલ દ્રવિડોના સમયથી વિકસ્યો હતો. એટલે એમને કે પ્રકૃતિની પૂજા, ત્યાર પછી પ્રાણી પૂજા એ પણ એ કરતા હતા. આજે પણ પ્રાણી, તો ઘણા બધા પ્રાણીઓને આપણે દેવી દેવતાઓનું વાહન માનીએ છીએ. જેમ નંદી છે તો કે નંદી શંકર ભગવાનનું વાહન માનીએ છીએ. એવી રીતે જે વાઘ છે તો કે એને માં જગદંબાનું વાહન માનીએ છીએ. તો પ્રકૃતિ અને પ્રાણી પૂજામાં પણ તેઓ માનતા હતા. આજે આપણે ધૂપ, દીપ
અને આરતી સવારે આપણે દીવાબત્તી કરીએ છીએ કાં તો અગરબત્તી જે કરીએ છીએ એ કોની દેન છે? એ દ્રવિડોની દેન છે. એ શરૂઆત ક્યાંથી થાય છે? એ દ્રવિડોથી થાય છે કે ધૂપ દીપ અને આરતીની દેન એ કોની દેન છે? દ્રવિડોની દેન છે. યાદ રાખજો. ત્યાર પછી જે દ્રવિડો છે તો દ્રવિડોમાં એક પ્રથા હતી જેનું નામ છે માતૃમૂલક કુટુંબ પ્રથા. માતૃમૂલક કુટુંબ પ્રથા. આ માતૃમૂલક કુટુંબ પ્રથા શું છે? જેમ આજે આપણા નામની પાછળ પિતાનું નામ લાગે છે, તો એ સમયે દ્રવિડોમાં શું હતું? કોઈ પણ છોકરો હોય કે છોકરી હોય એના નામની પાછળ માતાનું નામ લાગતું હતું, પિતાનું નહીં. એટલા માટે તેને આપણે માતૃમૂલક કુટુંબ પ્રથા કહી શકીએ. એ ઉપરાંત દ્રવિડોએ જોઈએ તો દ્રવિડો કેટલા કૌશલ્ય ધરાવતા હતા. કયા કૌશલ્ય? જેમ સિમ્પલ આપણે કહીએ કે એ લોકો કાંતવું, વનવું, રંગવું, ત્યારબાદ ખેતી કરવી, સુતરાઉ કાપડ વનવું, એ કૌશલ્યો જાણતા હતા દ્રવિડો. અને એમના જે શસ્ત્રો છે તો કે દ્રવિડોના શસ્ત્રો કયા હતા? તો દ્રવિડોના જે શસ્ત્રો છે તીર, ભાલા અને તલવાર. આ પૂછે છે 1 માર્ક્સમાં. તીર, ભાલા અને તલવાર એ કોના શસ્ત્રો હતા? તો કે ભાઈ દ્રવિડોના આ શસ્ત્રો હતા. એટલે દ્રવિડોમાં શું યાદ રાખવાનું છે આપણે? કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિના સીધા સર્જકો છે, પાષાણ યુગની સંસ્કૃતિના વારસદારો માનવામાં આવે છે. માતા રૂપે દેવી અને પિતા રૂપે પરમાત્માનો જે ખ્યાલ આપ્યો એ કોને આપ્યો છે? તો કે દ્રવિડોએ આપ્યો છે. જેમાંથી ભગવાન શિવ અને પાર્વતીનો ખ્યાલ વિકસ્યો. એ ઉપરાંત પ્રકૃતિની પૂજા, પ્રાણી પૂજા, ધૂપ દીપ આરતીની પૂજા એ આપણાને દ્રવિડોની દેન છે. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા. તો આટલા પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના છે તો આ પ્રશ્ન આપણે સરળતાથી લખી શકીએ. બીજી જે પ્રજા છે, બીજી પ્રજા આપણે જોઈએ કે મોંગોલોઇડ પ્રજા. મોંગોલોઇડ છે એ મોંગોલોઇડ ક્યાંથી આવી હતી અને આ પ્રજાની શારીરિક વિશેષતા કેવી હતી? એ આ બે વસ્તુ મુખ્ય છે. તો મોંગોલોઇડ જે પ્રજા છે એ ઉત્તર પશ્ચિમ આપણે જોઈએ તો ઉત્તર પશ્ચિમ ચીનમાંથી, ક્યાંથી? ચીનમાંથી તિબેટ થઈને ભારતમાં આવી હતી. હવે આ પ્રજાની શારીરિક વિશેષતા પહેલા તો જોયું કે આ પ્રજા ક્યાંથી આવી? તો કે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને આ પ્રજા ભારતમાં આવી હતી. હવે એની શારીરિક વિશેષતા શું છે? તો કે શારીરિક વિશેષતા એ છે કે આમનો જે ચહેરો હતો એ ચહેરો ચપટો. મોંગોલોઇડ પ્રજાનો ચહેરો કેવો હતો? ચપટો ચહેરો હતો. ચહેરો ચપટો. બીજું જે વર્ણ એ કેવા દેખાતા હતા? તો એમનો જે વર્ણ છે એ વર્ણ કેવો? પીળો. એમનો વર્ણ આપણે જોઈએ તો વર્ણ પીળો હતો. પછી એમની જે આંખો કેવી હતી? બદામ આકારની આંખો. પેલી નહીં જે મોટી લાગે છે એ નહીં, બીજી નાની જે બદામ આવે છે ને તો કહેશે એટલી મોટી સર. તો એમની જે આંખો હતી એ બદામ આકારની આંખો હતી. અને ગાલ જોઈએ તો એમના જે ગાલ છે એ ગાલ કેવા હતા? ઉપસેલા. જેમ આપણે પૂરી ઉપસેલી હોય ને એ રીતે, એટલા બધા પણ નહીં હા. તો એમના જે ગાલ છે એ ગાલ કેવા હતા? ઉપસેલા ગાલ હતા. યાદ રાખજો. તો આ 4 બાબત છે કે એમનો જે ચહેરો છે એ ચપટો હતો. બીજું કે એમનો જે વર્ણ એ પીળો હતો. આંખો તો કે બદામ આકારની. અને ગાલ કેવા હતા? તો કે ઉપસેલા ગાલ હતા. આ પ્રજા ભારતમાં આવીને ક્યાં વસી? તો આ પ્રજા જે છે એ પ્રજા એક આપણે અસમ જોઈએ, કાં તો બીજું પૂર્વ બંગાળ, પછી સિક્કિમ છે, ભૂતાન વગેરે જેવા પ્રદેશોમાં આવીને આ જે મોંગોલોઇડ છે એ વસી. અને સમય જતા આ પ્રજાનું પણ ભારતીયકરણ થઈ જતું હોય છે. તો મોંગોલોઇડમાં આપણે બસ એટલું યાદ રાખવાનું છે કે આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી આવી હતી. એની શારીરિક વિશેષતા શું છે? જે પણ કે ચહેરો પીળો છે, બદામ આકારની આંખો છે, ઉપસેલા ગાલ છે. અને આ પ્રજા આવીને ક્યાં વસી હતી? તો અસમ છે, પૂર્વ બંગાળ છે, સિક્કિમ છે, ભૂતાન છે વગેરે પ્રદેશોમાં વસી. અને સમય જતા એમનું પણ શું થયું? ભારતીયકરણ